અલ્યા અલ્યા ઓછાની ગંદા ઊંટ મારી ગયો તો અલ્યા કચરા જે બોલા આ ઊંટ મારી ગયો તો કોતા ગંધાઈ જાઓ તારો બા મરી ગયો છે પણ આ પૂરણ કરાવ કે શું ગંધાઈ છે તમે છે ના ઊંઘો તો હોય તો મારા ઘેર જે થાય એ થાય તને હું તકલીફ પડે છે પણ આ શેવું ગંધાઈ છે તને મને આ પૂરણ કરાવ કરો માટી નાખીને નહીં કરાવ એ હેડું હોય આથી જવાનું મોઢું મોથી નાખવાનું હાથ વખત કોઈ ના તો આથી નીકળવાનું પેલી ભેંસ જે છે ઘારામ બેઠી છે ના હોય તો ભેંસના પેલા ઘરમાં બોધો અને તમે ઘારામ પડી રહ્યા ડોસીને બે એ કહેવાય ને માણસ તો માણસ કહેવાય બુદ્ધિ ના બાદન પણ એને જીવ નહીં જીવ તો હોય જ કે દે કે પણ માટી નાખીને પૂરણ કરાવે એના ચોખામાં બોધો તું પૈસા આલી દી પણ હું લે હું બધાને પૈસા હું હાલતો હો તાન નહીં અને આતા હાહુ મારી દીધા હા હું નહીં મરજ્યા હાકો મરી ગયા છું તાર તો રોજ લોકઈ દોય છે સોય રોજ લોકો નહીં હોતી મારે લોકઈ દોય છે તાર તો મને પૂરણ કરાવ કરો મારે ઉકા કરાવું પડે જે છે રેવા દેવું છે અરે ખાસ સરપંચ બન્યો છું ને તાણું તો ઘણું કોમ આવી ગયું છે સરપંચ હા કે બાદ પડ્યા છો અરે આ શોધી ભૂલો પડ્યો ડેપ્યુટી સરપંચ આવો શું હતું લોકાઈ નું કહેવા આવ્યો છું અરે આ ઓને તો દરરોજની લોકાઈ જ હોય છે કહું ચોકન લોકાઈ છે માર વાળી હાકો મરી ગયા છે કેમ હું થયું છે ડેન્ગ્યુ થયો તો ડેન્ગ્યુ શોધી કે મચ્છર કાઢ્યો છે મચ્છર મચ્છર શોથી આવ્યો ગોમમાંથી આવ્યો ગોમમાં શોથી આવ્યો આ બધો પેલો ગંધવેળો હતો એમાંથી થયો છે ગારામથી આ ગારામ ત્યાં ગંદકી થાય છે ગોમમાં એમાં ઓય એમાંથી મચ્છર થઈને કાઢ્યો છે શેવડો મચ્છર હતો એવો તો ડેન્ગ્યુ આવડો મોટો મચ્છર હતો ઓ તારી આવડો મોટો મચ્છર કહેલો તો મરી જ જઈએ તાને હું થોડા દાડા જીવ્યા ને પછી મરી જાય છે ખરેખર આ તો ભયંકર બાબત છે હું આખા ગામમાં હોય તો રોગ છે શું કરવાનું અહં તો કોક કરવું પડશે આપણા ગામમાં ગંદકી તો હશે જ ને આપણા ગામમાં બધા સર કે આ અત્યારમાં પેલા કચરાની થઈને આવ્યો ને હા. તે હું કેટલો ગારો તમારે ભેહાય મારી ડૂબી ગયેલી હતી એટલે એવા ગારા બોજેલી તમારા હગો મરી ગયા છે તીકણ આજુબાજુમાં ડેન્ગ્યુ તો ફેલાવો બધા થયેલો જ છે કે તો બધો બીમાર જ હશે બધા બીમાર જ છે તો જોજો જાતા ના નકર તમે બીમાર થઈ જાવ પણ લોકો તો જવું તો પડે જ કતા ને ઓ લોકાઈ તો જાવું પડે ભાઈ તો મોઢો બોધીને જવાનો ને મોટા બોધી તાને મોઢો બોધીને જવું તો પડે જ કે પણ આપણા ગામમાં ગંદકી હશે તો મારે છે ને સાફ સફાઈ કરાવવી પડશે એ ગંદકી શોધી થાય ખાતા હા. આ જૂનો ટાયર છે હા. બધું પાણી ભરેલું છે ઓ એવામથી મચ્છર થાય છે પેદા ઓવા આપણા ગામમાં ઘણા ખાડા છે પોણી ઓય, વરસાદ હા, એમાંથી જ થાય. એમાંથી જ મચ્છર પેદા થાય છે ને ના એ તો પેલા કચરા કીએ તે ના એ તો પૂરણ કરે ના કેવું જ પડે સરપંચ છું ગામનો તા કેવું તો પડે જ કે ના, ના. આ પેલા ગામમાં ખાડા છે તો પુરાવા કરો આમાં ગામના ખાડા પુરાણ કરું પેલા તો કચરાની હેડો આ ગંદકી થી છે અને ગંદકી માંથી જો મચ્છર પેદા થાય મચ્છર માંથી જો ડેન્ગ્યુ મચ્છર આવી જાય અને કદાચ જો ગામમાં બધા ફેલાય તો બધું સાફ ના થઈ જાય એમ તો કહો છો આખો ગામ સાફ થઈ જાય કે તારા પછી હું સરપંચ હું કોમનો કોઈ કામ ના નહીં લે હેડો જવું પડશે આવું તો ના ચાલે कभी श्याम बना के कभी राम बना के चले आना प्रभु जी चले आना આવા ગારામ તો ગજાડું એ ના આવે શ્યામ તો રામ તો શોથી આવવાના હા શ્યામ પર હું થયો આમ પૂરણ કરાવો મચ્છર કેટલા પેદા થાય છે પણ નહીં કરું મારા જે નહીં? સહી નહીં બદલાય એટલે તમે તો બીમાર થવા અને ગોમના બીમાર થાશી તો મારા બદલે તોય મારા બદલે તો અલે તમે આ બધું કરાવો તો કોક હમું થાય હોય પૈસા જોવીએ તો પૈસા અમે શોધી આલે તમારે ગારો છે કે અમારી છે તમારી તાર તમે કે પંચાયત કરો છો તમને આવી જગ્યાએ બોધી રાખ્યા હોય તો તમે હોય ઉભા રહો અમે તો રહીએ તો હા તે બોજ્જે પેલા હોકર લાવજે બોજ્જો તમારે ના જવું હોય તો તાના પછી પણ ભેંસો છે તારી તવણ ખાટલા મૂંગા બેસો તો હારું લાગે તો બેનામાં કોઈ હારું ના લાગે જો કે બાપડી થાકી જશે આખી રાતની ઊભી છે ઊંઘીએ નહીં હોય ફરિયાદ લઈને આવ્યા છો એકટ ફરિયાદ સરપંચ છું ગામનો વળિયમ કેમ ના આવું આમ ફરિયાદ કોને કરાઈ કયો હા ફરિયાદ કોને કરાઈ ફરિયાદ કોઈએ કરાય નહીં આ ગામમાં ગંદકી એટલી બધી ફેલાવાની છે ને જે મચ્છર ઘણા વધી ગયા છે હા અને તું તો જોત નાખલે ડેપ્યુટી હા, સરપંચ થી આવું ના કહેવાય કોભણ મારી વાત બોલો જો આ ભેંસ ગારામાં ઊભી છે હજી એને જો ઓછોમ જો હજી ઊંઘ નહીં આવી હરખી એમને ઊભી છે એની જગ્યાએ તને બોધ્યો હોય તો તને ઊંઘ આવે એ રાત
આવતી ગોદડા વગર તો ઊંઘ હા? નહીં આવતી હોય પાછી. તાણે પછી અમે તો ઊંઘી જઈએ તો પાળી પર અમારો ગોદડો નહીં ગોદડો નહીં તે આલે આ તો દોઢા સિવાય બોલશે જ નહીં. નહીં બોલાય સીધું, નહીં બોલાય રહ્યો. તાણે પછી તે જજો હવે ચોકન જીએ મારે ઊંઘવું છે એટલે પૂરણ કરવાનું કરો પછી ઊંઘજો. માટી નહીં માટી તો ઘણી છે. અરે રે ગોમના તળાવમાંથી લાવો. તેરા તળાવમાં તો નહીં આવતી નહીં આવતી તે પૈસા ખર્ચવા પડશે. ઓવા પૈસા ખર્ચવા પડે છે. બે ટ્રેક્ટર જો તે તણાઈ ગયો તાણે જો શોથી તણાઈ હું ગયો? તો ગોમનું કરું તમારે ઘેર ઘેર આવીને તો ના પૂરણ કરું. કરવું એ પડે એ તો કરવું એ પડે. ગંદકી ફેલાય ગોમનો સરપંચ છું, તમારો સરપંચ નહીં. ડેન્ગ્યુ થાય ને તો મને થાય બીજો નહીં થાય બસ કર હું અલ્યા. રહું છું કોઈ કર કાળો બાજુ કા હારે બોલી રહ્યા છે. હોબળી કચરાજી, મારા હગાના ડેન્ગ્યુ મચ્છર જ કાઢ્યો તો આવામથી. તેરા મરી ગયા. તે જો કતે લોકાઈ તે લોકાઈ જાઓ કે તમે મરશો ને આખા ગામને મારતા જાઓ તમે તો. પછી બીજો ને 4-5 હંગાટ લઈને જાઓ તમે. સોનાના પૂરણ કરાવવાનું કરો. તે તાવ બે ઓર્ડર પેલા જ લઈ જવાના છે ઘરા લઈ જાઓ ને આ તો દોઢા સિવાય બોલતો જ નહીં. ઓછું મરવા દે આપણે હું. તે પેલા લોકાઈમાં જોને કે ભાઈ કેવી વાતો કરશી હો વાતો કરતા. મારી વાત હોભળો. આ ડેન્ગ્યુ મચ્છર તો બહુ ખતરનાક આવે ઓવા. છે. એ આવા ગારામાંથી જ પેદા થાય છે. અને અને આ જે દાડો કેળી છે ને એ દાડો સમજો જ્યાં તમારી ઓ, ટિકિટ ઉપર- પાકી. ઉપરની બે ટપકો હલવાયા તો એક જણ જો મજી નહીં લાયા કુણા લા હું નો કોઈ નહીં હજી ઠપકો આલવા જવાનું હજી જ ના છે. એ જવાનું જ છે. તમને લઈ જ નહીં જવાના. એને ગારું કેટલું ફેલાણો છે એને નહીં કહેતા એને કેવા આ જવાનું બધા આખા છે. ગામને કહેવાનું છે. અમે સાચી વાત કરીએ છીએ. આ ગંદકી થી તો હા, ઘણી બસ હવે. બીમારીઓ પેદા થાય છે. વરસાદના લીધે જ આ બધું થાય છે. હા તે અમને ખબર છે તમે જો હવે બીજો હા. ટપકો હલવા મને આલપન હા પેલા ગામમાં કાઢા છે ને બધા પૂરણ કરાવો એ- ભાઈમાં ઘેર કરે એ તો ચિંતા ના કરો. એ તો થઈ જા. ટ્રેક્ટર વાળાને કહી દઉં છું ને એટલે જીસીબી લઈને ફરી વળશી તે બધા ખાડા પૂરી નાખશે. મારે- પણ તમે પેલા હોય પૂરણ કરાવો. હું અને કરી દઉં તમારી તે આ ભેંસરી ને આ એ તો 5 લીટર દૂધ આલે છે આમ પેલી ભેરી ને એ 5 લીટર દૂધ આલે છે એક ટાઈમ તો 10 લીટર દૂધ વેચું છું 100 રૂપિયા ગામમાં વેચું છું પણ હવે તો 90 રૂપિયા પણ આ બધું મનાવકા કહો છો. અલ્યા હું તો એમ કહું છું કે આ ભેંસન છે ને તો બધો આ ના ભેંસા ના મચ્છર કરીને દૂધ તમે ખો, ગામના બીજો ખોય એ ડેન્ગ્યુ રોગ ના ફેલાય તાર એમ પછી કહીએ છીએ. આ તો શોખ શોખામ બંધ હોય ભાઈ ફેરા નાખી દઉં છું ઓ આ બધું કમ્પ્લીટ કરો. આવું તો ના ચાલે. હા, કરી ખેડૂત દઉં છો છું. ને આટલું બધું ચિંતા તો કરો ભેંસોની. હા એ તો લે હેડા કે જાય તમે. મોડાથી કાન જવાનું છે હજી તો. જવું તવન પડશે. જેટલું આખા તવન ગામમાં જેટલું જવાનું છે સંભળાય હજી તો. છે, એટલું તો હજી બીજોને નહીં કેવું પડે. લડો જી હજી આખા ગામમાં આખા જવાનું છે. ગામમાં ફરવાનું છે. વાસી તે બધું. મારે એવા કોમ છે હેડો કો કોમ હોય તો ભાઈ આખી હાલ જિંદગી કોમ સોમાવાનું જ કોણ છે. છે? કચરો મારો ભાઈબંધ જાનનો ઢોર લાવ્યો છે ને તારનો આ સાઈડ આવતો જ નહીં હું ઘેર ને ઘેર પડી રહ્યો છે આ લોય પી જા આ લોય પી જા કોઈ નાથી બીવાનું નહીં. સરપંચ છું ગામનો. કે એ પાટો બધું બોલી જ દેવાનું. કચરાજી આવો કાળુજી આવો કુંતાજી આવો શું આવે? આયા હવે અમારે તો આપવું પડે. શેમ આ સાઈડ આયા તે અલ્યા તમને જોયા કારે ઊંઘ્યા છે પણ ઊંઘ નહીં આવેલી. આ મચ્છર લોહી પી ગયા. તમે ઢોર લાયા તને એ મારી સાઈડ ચમ આવતા નતા હોય એ મારે ઢોર નું કામ ના કરવું પડે એ તો ઘણી વાર ટાઈમ ને લાવવું પડે કોઈ મોરાજી એ બધી વાત જવા દો. આ તમે આ બધા હું નાટક મોડ્યો છે. આ ગારો કેમ દેખાય છે હજી? હા પૂરણ નહીં કરવાનું. જો તમે કરવાનું છે ને ભારે જો એ પૂરણ કરી દેજો. નકાશા ના હાલે એક રોગ જબરજસ્ત ફેલાવાનો છે ડેન્ગ્યુ. દેવા સમાચારમાં અભળ્યું તું આપણી તારા પૂરા આવે છે ને? કાકા પેલું મેલોડિયા થાય ને હા, મેલેરિયા હા એ રહ્યું મને તો બોલતે નહીં આવડતું એ જબર થાય છે. અને તમે તો આ કોને હોભળો છો ને આ કોને કાઢવાનું ના રાખો, હોભળવાનું રાખો. અને ઢોર બેસી નાખ્યા ના બાર બંધે હતી ઓય ગારો થયો તો એટલે તમે તો બારે બોધ્યો છો અને તો એવા ગારામાં બોધી રાખ્યો તો ને એ તો હું કઢ્યો હારું એવી ગંજ મારતી હતી ને તેની બે ભન થઈ ગઈ. હા, એ તો ઘૂમતા આપણા આખા ગામના ટેટસ ચડાવવું પડશે વાનું. હોવા પેલું કુદરત તારા કુદરતી મારા ખજાને જીવન છે બંધો. ખોટ શું પડી લઈ લીધા મારા મુળાજીને. મારા જીવન છે કરો. આ પુરાણ પુરાવાન છે ટ્રેક્ટર નો ફેરો મંગાવ્યો છે મંગાયો છે ને તો મંગાઈને તરત પૂરણ કરવાનું કરો. નકર ડેન્ગ્યુ તમે કઈ એપ આવો પુરાવાનું છે કીધું ખરા નકર ડેન્ગ્યુ મચ્છર એવા ફેલાણા છે ને હા, જબરજસ્ત તરત ને તરત મરી જાઓ તમે. હું એ જોયું જ તું સમાચારમાં તાણ પછી ઘૂમતા કાજી કોને કેવા જાન છે હજી તો આપણા બધા ભેગા આખા ગામમાં થાય, આખા જવાનું છે. ગામમાં કહેવાનું છે કોઈને બીવાનું નહીં. ત્યારે પાટો બોધીને કહી જ દેવાનું. હાઉ. જેને કહેવાનું થતું હોય ને ને. સરપંચ હા ના એ તો આપણા આરોગ્ય કેન્દ્રમાંથી દવા લઈ નાખી દઈએ બધા પાણીમાં
એવું કરવાનું જ છે ને, આપણે ભૂલ્યા છીએ. આરોગ્ય કેન્દ્ર વાળા તો પેલા સાહેબો આવી છે ને એ તો નાખીને જોયા જ છે ગામમાં, પણ આપણે હવે છે ને હોમતી જઈને લઈ આવવાની. હા લઈ આવીએ ના આવે થઈને. આ મોળોજીને તો લાઈન ગીજામ પડી મેલીને હોઈ જાશે, પણ નાખશી નહીં કાઢી ગોળીઓ ના નાખે ને તાણ. એટલે હવે આપણે જો ગામમાં બધાને કહેતા આવીએ, અને ના હોય તો પછી પાવડર લાવી દઈએ, પછી પેલી બાટલી આવે છે ને એ હોવે, લાવી હોવે. દઈએ. એટલે ગામમાં બધા છંટકાવ કરી દઈએ ને ફુવારાથી, હા. એટલે મચ્છર ના પેદા વાત થાય. સાચી તો છે. મચ્છર નહીં નકર આવતા? એક મચ્છર તો કેટલો એડો મેલો ને જો પાણી ભરેલું હોય ને ઈકણ જ મેલો. ઓહો ઈકણ જ વિયાર એટલે કરે. કેટલી ગંદકી ફેદા થાય છે. ખબર છે તો મને ખબર છે તને લે રાખ્યું છે. તાણ. મચ્છર નહીં આવતા. આ કીધું તો ખરા લાવવાની છે બાટલી. અરે પેલા હા, સાદા મચ્છર એ જબરદસ્ત એ- થઈ ગઈ છે. એ તો હેડો હવે આપણા ગામમાં કેવા જવાનું છે જીતો. લેડો. લેડજો. લે મુરાજી આવું તો તમે. ચાલતું હોય. ઉભા રહો. સરપંચ છું હું તો ગામનો, અને આ ગામમાં કેટલી ગંદકી ફેલાવાની છે મને તો ખબર જ નથી. તાતા હન કોણ કેવા આવે છે? મોરાજી તરત આવો તમે.